બધા જ મિત્રોને જય માતાજી ભાઈ। આપણી ગાડી ભરાઈ ગઈ, એટલે ભરાઈ આજની નહીં કાલની ગઈ હતી। ગાડી પડી ત્યાં કુરંગા હાઈવે ઉપર। હવે જવાનો તો આમાં ડ્રાઈવર, મારે જવાનું નહોતું। આપણે તે દી ઊભો થાય, જો ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે જ છે, હોટલ ગાત્રાળ એની બાજુમાં જ છે। અને ડ્રાઈવરને કંઈક મમ્મી બીમાર પડી ગયા, એટલે જવાનું આપણે થવાનું છે। હવે મારે એક તો મહેમાન હતા, એક બાજુ મહેમાન, એક બાજુ છોકરાની બધા સુરતથી આવ્યા ઘરે, મારે જવું નહોતું। તો અર્જન્ટનો માલ હતો તો પુગાડવો પડે એમ હતો અમદાવાદ, એટલે ભાઈ હવે જાય છે અહીં ધીમે ધીમે। જો હવે નીકળી અહીંથી, ગાડી સ્ટાર્ટ કરી, વેક્યુમ ભરી લીધું બધું ચાકા જેવું। જો હવે આપણે માતાજીનું નામ લઈ ધૂપ દીવા કરી અને આપણે અહીંયાથી ધીમે ધીમે નીકળી। આજ તો રવિવાર છે, એટલે આજ તો ગાડી કરી મારે કાલે જ પુગાડવાનું થાય ગાડી। હું આરામથી જ જવાનો છું હાવ, અને હું પહેલેથી જ આરામથી જ હાલું હાવ। આપણે બહુ એવી ટેવ છે જ નહીં કે આપણે ગાડી પુગાડી જ દેવી હોય તો મંડીમાં ના ગાડી હાંકતા હોય આપણે। મંડીવાળાને કેવું હોય, એમાં ઇનામ જડે, તમે ટાઈમે પુગાડો ને તો ઇનામ જડે। આપણે એવા ઇનામ લેવા નથી ભાઈ, ક્યાંક વળી આમ તેમ જોકું બોકું આવી ગયું હોય ને તો ઇનામ બધું નીકળી જાય વાહે। એના કરતાં નિરાતે પડ્યું જાવું, એમ લાગે કે થાકી ગયા, જરીક લાંબુ થઈ તાલપત્રી આમણી કરી લાંબુ થઈ સોફામાં સુઈ જવાનું અહીંયા। અને હા, કાલ લાઈવ થયો તો હું, અને કિરીટભાઈને ફોન પછી મેં કર્યો, એને શબ્દોમાં કર્યા લખ્યા હતા નંબર, કિરીટભાઈને ફોને કરી લીધો મેં। અને ત્યારે તો એ સૂઈ ગયા હતા, પછી સવારે એનો ફોન આવ્યો ને, જ્યારે કિરીટભાઈનો હમણાં થોડીક વાર પહેલાં જ આવ્યો હતો, એનો ફોન આવ્યો ને એટલે મેં વાતચીતે કરી લીધી બધી એની યારે। લગભગ મેં અડધી કલાક વાત કરી। બહુ મજાના માણસ છે, બહુ નામી માણસ છે। અડધી કલાક વાત કરી, એ મને મળવાના છે। હું તમને આગલા આ વિડીયો એન્ડ કરી કે પછી એના પછીના વિડીયોમાં અમારી મુલાકાત થાય એટલે હું તમને એનો રિવ્યૂ આપી। બહુ મસ્ત માણસ છે। હાલો તો ભાઈ આગળ મળ્યા, આપણે બિલ લઈ આવું હું હવે। ઓલી ભાઈ ટ્રેન જોઉં તો આમ જો કવડી, આ થાંભલા કરતા મોટી, ઉર્જાનો થાંભલો હોય ને એનથી વડી, જો આપ જો કવડી મોટી ટ્રેન। આ મેં તમને લગભગ ઓલું ખબર, આ એકવાર હું ગાડી ભરવા આવ્યો હતો, મેં તમને દેખાડ્યું હતું, મેં કીધું વાહ એક જબરું જનાવર આવે છે, અને એમાં ખાલી એક ક્રેનનું ઓલું ખાલી એક ચકાડ્યું જ હતું, ટાયર જ એનું ટાયર, એટલે શું કહેવાય ચકાડ્યું જ કહેવાય ને, એ જ હતું। હા, એ લગભગ એ જ ટ્રેન લાગે આ, અને ટાયર બ્લાક થઈ ગયું હતું એનું, આપણે ઊભા હતા એ જ જગ્યાએ એ જ ટ્રેન છે। જો કેમ બાકી કેટલી ઊંચી ટ્રેન, બધી સુવિધાઓ માણસને એવી થઈ ગઈ ને વાત જવા દો, એટલે ઘટે જ છે। ગમે એટલું ઊંચું બનાવવું હોય તો બનાવી દઈએ। તો દુબઈમાં તમે વિચારતા કરો, દુબઈની અંદર એવડી મોટી વર્લ્ડની ઊંચી બિલ્ડિંગ એ આવી જો ક્રેનોથી જ બનાવી છે, બાકી જે માણસ કંઈ ચડવાના નથી। હા, એક વસ્તુ છે, ઓલા પિરામિડ હારા કેમ ત્યાં આવી સુવિધાઓ નથી ને, પિરામિડ જે બનાવ્યા ને એ પિરામિડ કઈ રીતના બનાવ્યા હોય ને એ ખબર નથી પડી। જે રશિયનમાં ને ક્યાંક છે ને, અફઘાનમાં રશિયામાં છે લગભગ, ત્યાં ક્યાંક છે કે પિરામિડો કઈ રીતના ત્યાં ઉપર પાણા ચડાવ્યા ને એ ખબર નહીં। એ તો બધા આનથી ઊંચા, આનથી લગભગ 3-4 ગણા ઊંચા વધારે હોય, આપણે જોયા નથી, આપણે કોઈ ત્યાં ગયા નથી, પણ હવે એટલું। હવે જો અહીંથી દ્વારકાનું બોડિયું આવ્યું, પછી ભાટિયાનું અને જામનગરનું। આપણે ભાટિયા અને જામનગર કોરા જવાનું છે, દ્વારકાથી ત્યાં આવી ગાડી ભરીને ત્યાં પડી હતી, એટલે હવે સીધા જામનગર નીકળી એટલે જટ આવે જામનગર। જો આ રસ્તો સીધે જો પુલ દેખાય, અહીંથી દેખાય તો ભાઈ આ બ્રિજ દેખાય ને તમને આગળ, તો દેખાતો હોય કદાચ, ગાડી વાયલી આવતી હશે, અવાજ નહીં સંભળાતો હોય મારો, તમને ભાઈને ફોન કાઢ્યો હતો એટલે। જો આ ગાડી વાયલી આવે ને બ્રિજ, એ બ્રિજ ઉપર આપણે ચડવાનું છે આગળ, આ બ્રિજથી નીચે લેવાની છે આગળ સર્વિસ રોડ ઉપર, અને સીધા જમણી બાજુ ટર્ન મારી દે હું ડ્રાઈવર સાઈડ, એટલે જટ આવે જામનગર। હાલો ભાઈ તો મળ્યા આગળ, જઈ લ્યો કવડું હોય જાય, મારા રોકીને બેઠું। હવે કેટલું
મારી ગાડી આમ સાઈડમાંથી થોડીક પોડી છે અને કટોકટ હાવ નીકળી ગઈ. આને જોઈને ઓલું ગીત યાદ આવી જાય, મારગડો મેલો રે ગિરધારી રે મારગડો મારો, મારગડો મેલો રે ગિરધારી, એવું કંઈક આવતું હોય. પણ એ અટાણે એવું જ થયું. જો આપણે પૂગવા આવ્યા છે લીમડી, ત્યાં આપણા કારુભાઈ આવે છે. કારુભાઈ અમારા મામાના દીકરા થાય, એની પણ 4 વ્હીલ ગાડીઓ છે બધી, 4-5 ગાડીઓ છે, બહુ મોટી પાર્ટી છે. હમણાં આ ભેગા થાય અહીંયા તમને મળાવું, પણ આની સાઈડ કાપવામાં સારું અઘરું છે. હા લગો લગ પડી જાય છે આ ગાડી. હાલો ભાઈ, તો હવે ધીમે ધીમે આની સાઈડটা કાપવી જ પડીએ. ખેંચી લઉં બીજું હું, ના નીકળી જાય એમ તા કંઈ વાંધો નહીં આવે. જો આગળ જો કાઢો પણ આટી બોલતી ના જાય મને કહેજો ભાઈ કે આપણે એફિડેવિટ વાળા ડ્રાઈવરો નથી. એફિડેવિટ કરાવીને લાઇસન્સ આવ્યા હોય એવા ડ્રાઈવરો તો આપણે નથી. હા નીકળી ગઈ, જોયું ને? હા એમ. બાકી કઈ ઘટે તો કોમેન્ટમાં કહી દેવાનું મારા વાલા. ઓહો આનું બધું નીકળી ગયું લાગે ઘાટમાં. જો હા આગળનું બધું નીકળી ગયું છે. મેં આગળ જોયું, મેં કીધું મારી ગાડીને પાર થઈ ગઈ હતી, કાચમાં જોયું ને તો ખબર પડી કે આનું બધું નીકળી ગયું છે. બોનેટ હું આગળ ઇન્જિનમાં આગળથી. તો હાલો ભાઈ, કારુભાઈ આવે, કારુભાઈ કંડોરિયા, એને મુલાકાત કરાવું તમને. મજાના માણસ છે, ધાર્મિક માણસ છે, બહુ ધાર્મિક વાતો બહુ કરે. જો એકાદી વાત કરીએ તમને હરમાં તો મેળ નહીં આવે કેમેરામાં, બાકી જો વાતો કરવાની ચાલુ કરીએ ને તો પછી સીન લઈ થોડો. હાલો મળ્યા. તો સામે ઓળો બ્રિજ આપણે ચડવો નથી, નીચે જ છે, ચોકડી ઉપર જ આવે છે. જો ભાઈ ઓલી ગાડી કહેતો હતો ને જે હું બ્રિજની નીચે રાખીને આમ જો આ ક્યાંક ભાઈ અડાડીને આવ્યા છે, દેખાય? ઢાંકણું બાકણું બધું ખોલી નાખ્યું. બણાટી બોલતી એવી વાહ લાગી, ઉપર નહીં ચડી હોય અહીંયા પુગાડી. હાલો આપણે કારુભાઈ આવે છે અહીંયા બ્રિજ નીચેથી, ગામ છે એનું લીમડી. એટલે આ લીમડી ઓલું નહીં લીમડી હો, બગોદરાવાળું લીમડી નથી, આ દ્વારકાવાળું લીમડી છે. વાગણી કારુભાઈ આવે છે અને આની જો આખી અડાડીના પોલીસવાળા આવ્યા છે. આવી ગયા આપણા કારુભાઈ. જો હાલો મુલાકાત કરાવો. ભાઈ કારુભાઈ કંડોરી આપણે આવી ગયા. મારું મોઢું ના મારું મોટું એ કે ના ઉતારજો હરમાણા. એ કારુભાઈ એ હાલો ભાઈ, એક જામનગર સુધીના મહેમાન આવ્યા હથવારો, બરાબર એને લઈ જવાના હે. એ ના ના વાંધો નહીં, આવતા રહ્યો. ખાલી સાઈડમાં બેસી જાવ, ખાલી સાઈડમાં બેસી જાવ ને વાંધો નહીં. હા આ મોટું આવી ગયું કારુભાઈ તમારું. કાલ છોકરાઓને દેખાડજો એને કે યુટ્યુબમાં હું આવી. હાલો ભાઈ, આપણે જામનગર સુધીનો હથવારો ચડે છે. શું નામ તમારું? મારું નામ રામદેવ. રામદેવભાઈ ને રાજુભાઈ બે ભેગા, બે ચૂલા રાશિ છે ભાઈ. હવે ગાડું જામનગર સુધી ભેગા ને ભેગા હે. મારે ખાવાનું બાકી હો. જામનગર નાગપુર. ક્યાં ગાડી ક્યાં પડી? જામનગર. હાલો ભાઈ, આપણે ધીમે ધીમે રસ્તો કાપી જોટ આવે જામનગર. કા હાલો ભાઈ, આપણે પૂગ્યા કુવાડિયાના પાટીએ જામ ખંભાળિયા પાસે. હોટલ દેવ કરીને આવી છે. આપણે લાગી ફૂલ ભૂખ, વાગ્યા છે બપોરના 2. હવે કંઈક બટુક ખાઈ લે. રામદેવભાઈની ગાડી ત્યાં જામનગર ભરાઈને પડી છે. એ તો જમીન આવ્યા છે ઘેરથી, એ ચા પાણી પીએ તો આપણે દાબી લઈએ થોડું ઘણું, બે બટુક કરી લઈ. હાલો ભાઈ મળ્યા આગળ. તો ભાઈ આપણી થાળી લાગી ગઈ. જો કચુંબર આવી ગયું એક સાઈડમાં, બધું દહીં ઓરો છે, બીજું એક શાક છે, દાળ છે, છાસની બપોરું ના બધું કચુંબર પડી જવાનું. લઈ જા મારા ભાઈ, લઈ જા. ચટણી બધી, મરચાં. હાલો દાબી લઈ. ભૂખ લાગી છે ફૂલ. રામદેવભાઈ ના પડે. રામદેવભાઈ ખાવું નથી હે? એની ચા પી લીધો. ખાલી ચા તો મગાવો પણ. હા આપણી ગાડી જો રોડ ઉપર પડી વા. ભાઈ આપણે જો ભીગા અટાણે જામ ખંભાળિયા.
જમી કરી નીકળી ગયા હતા બાયપાસના બ્રિજ ઉપર થઈ. આપણો હથવારો હતો રામદેવભાઈ બેસી ગયા હોટ સીટ ઉપર. મજા આવે ને લેલે નાખવાની? હે, રામદેવભાઈની ટાટાની ગાડી છે, એને 4 વ્હીલ છે. એ ભરીને ત્યાં જામનગર ઉતરી જવાના છે નાગપુર, ને આપણે જવાના અમદાવાદ. આપણે રસ્તામાં થોડું ગાડીનું કામે કરાવવાનું છે, ઝીણું મોટું ટાંકીનું ને એવું બધું છે. ને ઓલું આ એક બાકી રહી ગયું છે યુટ્યુબને લોગાવવાનું આપણું એ એક કરાવવાનું છે. તો ભાઈ આવું કંઈક છે. જોઉં આપણે થોડોક હથોરો દીડો અને થોડોક આરામે જડી જાય. આપણે ખાય ને જીરીક વાર જામનગર ત્યાંથી કોઈ આજુ સેટું નથી, નજીક જ છે. હાવ સામે જો લઈ નાયરા કંપની દેખાય એસઆર. આપણે આવી જાય ટોલ નાકો આવી ગયા. આગળ જામનગર અહીંથી 55 કિલોમીટર છે ખાલી. હાલો ભાઈ, તો મળ્યા પછી આગળ આપણે જીરીક વાર લંબાવી. હાલો ભાઈ, આપણે જામનગર સુધીનો અખબારો હતો ને આપણે મેળે આવી ગયો. અહીં સુધી બિચારા આપણે થોડોક આરામે દીધો. તો હજુ એ ગાડીમાં બેસી ગયા. આ ગાડી એની પડી, એની ભરાઈને પડી હતી બહાર કંપનીમાંથી. એ જાય છે નાગપુર, મહારાષ્ટ્ર. 4 વ્હીલની ગાડી છે ને. હાલો મસ્ત તો આપણે નીંદર બિંદર કરી આગળ ક્યાંક પાણી પી લઈ, કોગરો બોગરો કરી લઈ, ચા પાણી પી ક્યાંક આગળ અને નીકળી મળ્યા ભાઈ પછી આગળ. જો મારા વાલાવ, ધ્યાન રાખતા જાઓ, ધ્યાન રાખતા જાઓ. જોઈ મોરે મોરો બેયને ધ્યાન રાખો ભાઈ. જીવન બહુ નાનું છે મારા વાલાવ. ધ્યાન રાખીને ગાડી આપો. છોકરાઓ હા વિચારો, છોકરા હા ઘેર વાઇટ જોતા હોય બધા, ખાવા ચડાઈ ના કરો. આપણે જઈએ જામનગર બાયપાસ ઉપર ભાઈ. વાહ, જૂનવાળી એક ગાડીઓ ભાઈ, કાંઈ ઘટે નહીં. જોઈ લો કેમ કે જામનગર બાયપાસ ઉપર આવેલા જાય. હવે આપણે રાજકોટ હાઈવે આગળથી પકડાઈ ગયા. ચાલો ભાઈ, રસ્તામાં આવા કંઈક સીન આવીએ તમને દેખાડી હું. બાકી મહારાષ્ટ્ર તમે બધા જોયા જ છે. જો અહીંયા ક્રિકેટ અમે બધા પાસે જો નેટ બાંધેલો છે ને એમાં છોકરા આવે રાતના રમવા અહીંયા બધા. તો હજી અટાણે અમે જોડ્યા. હાલો ભાઈ આગળ મળ્યા. આપણે ભાઈ હજી જામનગરમાં છે બાયપાસ ઉપર ગાડીનું કામ કરાવવું હતું, પણ રવિવાર છે ને હિસાબે કામ અડધું જ થયું ને અડધું નથી થયું. હવે એની કીધું અડધી દુકાનો બંધ હતી. એની કીધું કે ચોટીલા જાઓ, ચોટીલા થઈ જાઓ. ચોટીલા હું આજે રવિવાર છે પણ પાકી ખબર થાય જ નહીં. હા, બીજું ઓલું યુટ્યુબનો જે લોગોન ફોગોન જે મારવાનું હોય ને નીચે અહીંયા આ પટ્ટામાં, આમાં જ લખાવી નાખ્યું કે ઉપર લખાયું છે રામ રોડ લાઇન્સ. અહીંયા બાકી છે ને જી એ બધું થાય મને પાકી ખબર છે. બાકી બીજું કંઈ મારે જે મેન કામ કરવાનું હોય ને ગાડીનું એ થવાનું છે નહીં. કયું ન મથ્યો તો અહીંયા આટા માર્યા. જો આમણો ગયો સેટ કાલાવાડ. આ કાલાવાડ ચોકડી છે. આ ચોકડી દેખાય ને તમને, કાલાવાડ ચોકડી છે. આ કાલાવાડ ચોકડીથી આમ કાલાવાડ બાજુ ગયો. હાલતો હાલતો ગાડી અહીંયા મૂકી હતી. વળી પટ્ટાથી નીચે જ રાખવી પડે, નકરે ઉપાદી. ઓલા ભાઈ હવે આવી ગયા. હાલો ભાઈ, હવે આપણે ચોટીલા જાય, નકર વર્તી ક્યારે પછી આનું કરાવ્યું. બીજું હું મારી કઠણાઈ જ છે ખરેખર. તેદી આવ્યો ત્યાં કંઈ કામ ના થયું. તેદી જાકુભાઈ બધું ફેરફાર કરી નાખ્યો હતો. અને આ વખતે રવિવાર આવ્યો. હાલો મિત્રો આગળ મળીએ. હાલો આપણે કંઈક સારું આવીએ દેખાડ્યું. હવે મગજમાંથી આ બધું કાઢી નાખું અને તમને ફૂલ એટલે ફૂલ મોજ કરાવવાની છે. આપણે એવી કોમેડી કરાવી છે ને એની વાત જવા દો.
હા એવું પાત્ર સામે જડવું જોઈએ મને. એ પાત્ર મને જો સામે જડ્યું ને એટલે તમે ગોટા વરી જવાના હો દાંત કાઢી કાઢી. એટલે હવે હું હે ને ભાઈ એ પાત્ર ગોતું હું કે તમને કેમ દાંત કાઢી કાઢીને ગોટા વરાવાના. સમજાણું તમને? તો હાલો મારા વાલાવ, એ જો આજો આજો આ પાત્ર જડી ગયું લ્યો. હજી નામ લીધું ને પાત્ર જડ્યું. આ સાયકલ જેવું જો લઈને જાય. આ હું હે રામ જાણે ખબર નહીં. ના પણ આને નાના માણસની કંઈ મજાક ના કરાય ને એને બહુ પ્રશ્ન ના પૂછાય આપણાથી. એટલે રહેવા દે. સાયકલનું ઓલું દેખાયું ઓલું આખું ઓલું હતું ગોળ ગોળ રિંગ હતી ને એ મને લાગે રૂવાળા હતા. ઓલા ઓલું શું કીધું નામ તમારું ગાદલા ભરતા હોય ને બધા લગભગ એ હતા. પછી આપણે બહુ ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કહેજો. હાલો ભાઈ આગળ નીકળી. તમને કોમેડી કરવા મારી નીકળી ગઈ ભાઈ. મારી કોમેડી નીકળી ગઈ. હવે આરપીએમ વધતું નથી. આરપીએમ 15ની ઉપર નથી જતું. અહીંથી ઉપર જતું જ નથી. અને હું ભોગવું છું તમે રાજકોટ પૂગવા આવ્યો હું ને કંઈક હોટલ છે અમે હોટલ સર્વોદય. તમે ગાડી ઊભી રાખી દીધી. ખોટી ગાડી ધુવાડા કાઢતી હતી, બીજું કંઈ નહીં. ધુવાડા કાઢતી હતી એટલે આપણે મેં કીધું ખોટું રિક્સ નથી લેવું, આપણે ગાડી ઊભી રાખી દઈ. બાકી હાલો હવે થોડી ગાડીને ઠંડી થવા દઈ ત્યાં સામે આપણે જમી આવી. જમીન પછી ખબર પડે કે ભાઈ આમાં પ્રોબ્લેમ શું છે એને કે ભાઈ રાજકોટ જઈને કરાવી. અટાણા આજ રવિવાર છે પાછો, આજ કંઈ ખુલ્લું ના હોય. જે આમાં કંઈક વાયરસ કરી ગયો હોય એ આપણે ખબર પડે એમ. હાલો મળ્યા પછી આગળ. થઈ ગઈ ભાઈ આપણી જ કોમેડી થઈ ગઈ. હવે ગાડી પિકઅપ પકડતી નથી, આરપીએમ વધતું નથી, 15ની ઉપર જતું નથી. લોચો પડ્યો છે. હવે જગ્યાએ ફોન કર્યો છે, કંઈ મેળ પડે તો ઠીક છે, નકર આમ નામ ધીરે 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 ઢળતું રાજકોટ સુધી લઈ જવાનું થાય મારે. કોમેડી કરાવવાનો તો તમને બધાનું. ચાલો આજ તમને બધાને કોમેડી કરાવું. આ નીકળી ગઈ કોમેડી મારી. હાલો ભાઈ જોઈએ હવે આગળ. હવે મળીએ આપણે. બેઠો છું અહીંયા વાઇટ જોઈને એક ભાઈની. ફલ્લા હે જામનગરમાં. જામનગર અને રાજકોટની વચમાં હે ફલ્લા, ત્યાં ઊભો. હાલો ભાઈ આપણે હવે ગયા હતા હોટલે. મેં થોડું પેલા પાણી પડ્યું. પાણી ગાડીમાં હાવ નતું. જો ગાડી ઊભી આપણી. આ જો સર્વોદય હોટલ છે અહીંયા. પાણી બાણી ભરી એવા જો આખો જગ ભરી લીધો. પાણી ફૂલ ઠંડુ હતું. ગાડી સામેની સાઈડમાં ઊભી છે. ગાડીમાં પ્રોબ્લેમ આવ્યો છે. હવે 2-3 કલાક અહીં ઠરવા દેવી પડીએ. ઠરી જાય પછી ખબર પડે કે એમાં પ્રોબ્લેમ શું છે, એમાં વાયરસ શું આવ્યો ને પછી ખબર પડીએ. એકવાર હાવ ઠરી જાય ને પછી કંઈકનો ઈલાજ કરી. એટલે એમને રાખીએ હે ત્યાં. મામદભાઈનો ફોન આવ્યો તો મામદભાઈ મને કીધું, મને કે રાજુભાઈ તો રહેવા દો કે 2-3 કલાક પછી કે જોયું જાય. બાકી ગાડીઓની બનાટી બોલે ને ભાઈડો એકલો વચમાં પડ્યો જાય તો હવે અહીંયા જ ખાઈ લેવું છે આપણે. દાગણી ખાઈ ને 2-3 કલાક આરામ કરવાનો તો પછી અહીં સુઈ જ જાય ને થોડીક વાર. ત્યાં ઠરી જાય ગાડી આખી. બાકી આજુ ખરે તાલપત જો આ રીતના મારા લે ભાઈ. કેમ મારી? બાકી ઓલા જેવી તો નથી. હાલો ભાઈ તો હવે જમવા ટાણે હવે તમને શું જમવા ઘણી જમવાનું દેખાડવું એમ થાય.
બપોરે દેખાડ્યું તું અટાણે જો આગળ આ હોટલમાં ખાય તો આમાં બીજું કંઈ ના હોય સેવ ટમેટા કે ગમે એ કંઈક ખાય તોય વાંધો નહીં, તમને દેખાડી હું ખાઉં એ. હાલો ભાઈ મળ્યા આગળ આપણે હવે આને ખોલી અને જગ મૂકી દઈ અંદર. આપણે ભાઈ બીજા દિનની સવાર પડી ગઈ અહીંયા, તો સૂરજનારાયણ વિગા આપણે ક્યાં પૂગ્યા છે ને કઈ જગ્યાએ છે હાલો હું બતાવું તમને. હજી તો આપણે ઉતારતા આગળ ઉઠો હું એ ભગવાન દહમ બોડીયું દેખાય ક્યાં છે આપણે. રાતે જ્યાં મેં તમને બતાવ્યું ને એ જ હોટલ હજી છે, દ્વારી હોટલ સર્વોદય. ગાડીનું આરપીએમ 15ની ઉપર જતું નથી રનિંગમાં. સામે ટાટાનો શોરૂમ તો છે પણ એ ટાટાનું છે, લેલરનું નથી. ગેરેજવાળો આગળ આવે ને એટલે પછી આનો કંઈક ઈલાજ કરે. હાલો ભાઈ મળી આગળ પછી. હવે આ સાહેબુની ગાડી જો નીકળે છે, કયું નહીં નીકળે છે. મેં કીધું નથી લેવો. પછી બહુ જાજી નીકળવા માંડી ને એટલે પછી વિડીયો લેવો પડ્યો મારે. જો જઈ જાય મિલિટરી આપણા દેશની હજી આવે છે. જો વાહે લગભગ 30-35 ગાડીઓ ગઈ હો, હજી આવે જ છે. મને લાગે આ જાતી હે વहाँ જામનગર છે ને. જો દી આવી આ બે આવી પછી આ ડીઝલનો ટાંકો છે પછી મિલિટરીની. હાલો ભાઈ હવે આ બધું હકેલી આપણે આપણું કમ્પ્લીટ કરીને પછી વાઇટ જોઈ. કાલ રવિવાર હતો પાછો મેળ ન પડ્યો, મેકેનિક ન આવ્યો મિસ્ત્રીજી. તો અટણ આવે દેખાડ દઈને કે ભાઈ આને શું વાયરસ છે આમાં કાઢો કંઈક. લેપટોપ મારી હવે આવીને રાખું. હાલો ભાઈ આગળ મળી. આપણે હજી ભાઈ ધ્યાન જ છે. હાલો મેં કીધું નાસ્તો કરતા આવીને પાણી કાલ ભર્યું તું અહીંથી જ ધોયરું આગળ ઠંડુ પાણી પાછું ભરતા આવી. ગાડી પીડી આપણી આમ વાઈગા બપોર થવા આવ્યો ને ગદના ઓલા મેકેનિક આવતા નથી. આ સર્વોદય હોટલ સામે ટાટાનું ઓલું એ તમને દેખાડ્યું એ શોરૂમ છે. આ બધી ઝીણી મોટી હોટલ છે પણ એમાં નાસ્તો કંઈ નથી. ભજીયા ને ગાંઠિયા બાઠિયા ખાવા હોય ને તો એ કંઈ નથી. હાલો પાણી ભર લઈને અહીં કંઈક નાસ્તો કરી તો મેકેનિકે આવી જાય. સવારનો 6 વાગ્યાનો ઉઠીને ફોન કરું હું એને. હું 6 નહીં લગભગ 7 વાગે ઉઠીને. આમાં લેપટોપ લગભગ નહીં લાગે કારણ કે આ ઓલી ગાડી ના આવે ને 12 વ્હીલ છે મારી. આવીને શું કરે રામ જાણે. હવે હાલો ભાઈ નાસ્તો કરી બતાવું તમને. હવે સાંજનું જમવાનું તમને દેખાડ્યું નથી મેં કારણ કે મારું એક તો મૂડ ઓફ હતું. આ ગાડી આઈને પડી હતી એટલે તમને કંઈ દેખાડ્યું જ નહીં. કોઈ વિડીયો ઉતારવાનું મૂડ ઓફ થઈ ગયું હતું. હાલો ભાઈ જો આવો કંઈક નાસ્તો કરી મેંદુવડા. જોવામાં બહુ સારા લાગે. હવે ટેસ્ટ કરી આનો. બધાને મોઢામાં પાણી આવી ગયું. આપણે એ જ હોટલ અહીં જ્યાં સાંજના ખાધું હતું ને ત્યાં જ અહીંયા બધા બેઠા ને જા કંઈક હોટલ છે આવી. હાલો ભાઈ તો મળ્યા. કાલે સાંજનું કંઈ ખવાનું નહોતું ભાઈ. જો આ મેંદુવડા ચાવ કરી ગયા અને પછી આ મગાવ્યું દહીં વડા. આનું પૂરું હવે આનો ઉપાડ કરી આપણે. તો ભાઈ આપણે કરી ગયા તરિયા ઝટક. હાલો પાણી ભરી લઈ અને પછી અહીંથી નીકળી તો મેકેનિક આવી જાય. સામે ગાડી પીડી છે આપણી.
આપણે ભાઈ નાસ્તો કરીને તો આવી ગયા હતા. મેકેનિક હજી નથી આવ્યો. મને લાગે આઈને અહીં હાંજ પાડીએ મારી. હવે આપણે કરીને જોઈ અહીં કે આમાં લોચો શું છે. રાતના અંધારામાં કંઈ દેખાણું નહોતું તો આપણા ખાતું હોય તો કરી નકર ધીરે ધીરે. હવે મારો વિચાર એવો હોય કે એની વાટ જોઈને ફોન કરી આવું કરી કરીને તો 11 તો વગાડ્યા નહીં. 11 વાગી ગયા બોલો. એમને બેઠા હજી આપણે. નજર મારું નકર ધીરે ધીરે રાજકોટ પુગાડ દઉં. બીજું હું આને થોડુંક ડીઝલ વધારે કાહે ગાડી, કારણ કે RPM 15 ઉપર જતું જ નથી. તાપમાં ગાડી પડતી જ નથી. પેલા જોઈ લે અંદર ગળીને તમને કંઈ દેખાડા જ નહીં, પણ આ તમને દેખાડું ખાલી. લોચો એટલામાંથી ક્યાંકથી છે, જો એટલામાંથી ક્યાંકથી હશે. આજે ઓલા વાયુ દેખાય ને ત્યાં ક્યાંકથી લોચો હશે. હાલો ભાઈ, તો હવે જે થાય કરી નકર પછી રાજકોટ જઈને કામ કરાવી ગયો. આપણે ભાઈ જાતે મૈથા પણ મેળ પડતો નથી. ગાડી એટલી ચાલે છે. રાજકોટ હજી અહીંથી 46 કિલોમીટર આગળ છે. અને હેરાન ગતિના ઝાડવા કાલના વાયવા ભાઈ આપણે. ગાડી ગતની ધુવાડો લીલો કરતી હતી. અટાણા બંધ થયો પાછો, નકર ધુવાડો લીલો કરવા માંડી હતી. લીલા કલરનો ધુવાડો કાઢતી હતી ગાડી. આમ તળિયું આવે ને, તળિયું આમ તળિયું એટલે અમુકને ખબર પડતી હોય, અમુકને ના પડતી હોય. ઢાર આવે ને, ઢાર ચડાવતા હોય ને આપણે તઈ ગાડી જે દબાવીને ત્યાં લીલો ધુવાડો કરે. પડતરી ઓગણી રહ્યું ત્યાં ક્યાંક સારો ગેરેજ વાળો ખુલ્લો. ઓલો ભાઈ તો આવ્યો જ નહીં ભાઈ. એ કાલ રાતનો એમ કે આવું છું, કાલે કે રવિવાર છે. પછી છેલ્લે 12 વાગ્યા સુધી વાત થઈ હતી ને પછી હું કીધું સવારે આવી જાય કે હું સવારના બપોર કર્યો. અટાણ સુધી ત્યાં બેઠો રહ્યો. પછી કંટાળ્યો હું. મેં કીધું ગાડી જેટલી હાલે એટલે ધીમે ધીમે 20-30 એમ કરતાં રાજકોટ પુગાડ દઉં. ત્યાં કોઈ ખારા માણા આગળ કામ કરાવી ગયો આપણે. હાલો ભાઈ, ધીમે આમ પડ્યા જાય. બીજું હું હાલો ભાઈ, હવે આનું કામ તો કરવું જ પડી ગયા. 10 ઉપર 15 સુધી પૂગતું જ નથી RPM. હવે હું લોચો થયો હોય, વાયરસ હું આવ્યો હોય. આમાં જો કે લેપટોપ મારવાની જરૂર ના હોય. આમાં BS6 તા હે નહીં કે લેપટોપની જરૂર હોય. હા તો કંઈક નોર્મલ ફોલ્ટ હે. મેં ઓલું તમને દેખાડ્યું નીચે વાયરિંગમાંથી જ કંઈક કહે. આપણે હાથે મૈથા પણ એટલો બધો ફરક ના પડ્યો. થોડો ઘણો પડ્યો હતો, પણ એ બધું એવું ને એવું જ છે. હાલો ભાઈ, મળીએ આગળ. ભાઈ પૂજા પડાટી ટોલ નાખે. ટોલ નાખું પાક પડીને ટૂંકા RPM નું કામ કરાવી લીધું આપણે. હવે જાય 15 ઉપર. હવે ભણે બોલતી જાય ગાડી. હાલો આગળ ભાગી. કાલના હેરાન થતા હતા ભાઈ. લોચો હજી ઈ છે પાછો. જો ગાડી ભાગતી નથી. સારા કારીગરને બતાવવું પડશે. આ તેમ કામ કરી નાખ્યું. આપણે રાજકોટ પૂગી ગયા છીએ. હાલો તો વ્યવસ્થિત કારીગર હોય ને, મેકેનિક સારો, એને જ દેખાડો. આ બ્રિજ માંડ ટાપમાં ચડાવ્યું આગળ. આ બ્રિજ ચડતું નહોતું. હવે જો ટાપમાં ચડાવ્યું આ બ્રિજ. આગળ અહીંયા બીજું એક ગેરેજ આવે છે. મામદભાઈને ફોન કર્યો તો એને કીધું ત્યાં વયા જાઓ, કામ થઈ જાય એમ. હાલો તો સીધા ગેરેજ જ જાય ત્યાં. કે આ તો ભાઈ અને અમદાવાદ પુગાડવું બહુ અઘરી લાગીએ. આપણે ભાઈ ગ્રીન લાઈન ચોકડીની આગળ સામેની સાઈડ ઓડીનો શોરૂમ છે. એમ્બ્યુલન્સ જાય. આપણે પાછા ગાડીમાં કામ કરાવી. બોનેટ ખોલી નાખ્યું. હવે આગળ આવીએ લખાભાઈ. કામ આગળ વધારીએ આપણું. હવે પરફેક્ટ કામ થાય આપણું. ઓલા જેવું તેવું કરીને વયો ગયો તો પાછું એવું ને એવું થઈ ગયું હતું. જોઈ લઈએ. હાલો હવે આગળ.
જો ભાઈ એન્જિન આ ગાડીનું. બીજું રિક્ષામાં આવ્યું છે, આમાં રિક્ષામાં ટેમ્પામાં એન્જિન ઉતારે છે. હવે ગાડીઓ ચડાવીએ આપણે, આમાં ફિટ કરીએ બે. હાલો ઉતારી લઈએ એટલે આપણું કામ ચાલુ થાય. તો ભાઈ અહીંથી આપણું સાફ કર્યું આગળ, તો હજી પંપ સાફ કરવાના બાકી છે. હવે એની એક ભાઈને ફોન કર્યો છે, લક્ષ્મણભાઈ, પંપવાળા ભાઈ બીજા આવે, એ આવીને પછી પંપ સાફ કરીએ પછી આપણે અહીંથી નીકળવાનું થાય. સાવ આજ તો બહુ હેરાન થયો, વાત જવા દો. આવું ઝીણકોક ઢાળિયા જેવું પુલિયું આવે ને તો એમાં ટાપમાં કાઢી નાખવી પડે. ઓચિકતાનું રનિંગ ગાડીમાં આવું થઈ ગયું હતું. અને એક કોરા તડકો કે મારું કામ વાતું પૂરી, એવો ભૂકા કાઢી નાખ્યો તાપ પડ્યો ભાઈ રાજકોટમાં. વાત જવા દો તમે. પંખો ફૂલ ચાલુ કરીને રાખવું ને તોય પરસેવે રેમજેમ થઈ ગયો હતો. હાલો ભાઈ પંપવાળા ભાઈને વાઇટ જોઈ, બિચારા ઓલા જેનો માલ છે એ હેરાન થતા હશે, એને અર્જન્ટનો માલ હતો પાછો. હવે આપણે આવું થઈ ગયું, એને માલ પકડવાનો, એને માલની વાત જોઈને બેઠા 2-3 વાર ફોન આવી ગયા પાર્ટીના, કંઈ આવો કંઈ આવો. મેં કે આવું ભાઈ, હાલે તો આવું ને. ઓટિકતાનું કંઈક થઈ ગયું મેં ગાડીમાં, આગળની જજી ફોન કાપ્યો હે એનો. હાલો પંપવાળા ભાઈની વાઇટ જોઈ. પંપવાળા ભાઈ તો આવી ગયા, એને કીધું એન્જિન ઠરવા દેવું પડીએ. હવે એન્જિનને ઠરતા લગભગ 1-1.5 કલાકે થઈ જાય, 2 કલાકે થઈ જાય. એટલે આપણે ભાઈ હવે એક કામ કરી છતાં લગભગ દી હાથવી જશે આ. તો આ સાથે જ આ વિડીયોના ભાઈ અહીં સમાપ્ત કરીએ આપણે. ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે. આપણે જવાનું છે અમદાવાદ. બીજી ક્લિપો હું ગાડીનું કામ પતાવીને જો રાતના તો નીકળી જ જવાનો છું હું. રાતના પણ સીન સિનેરી કંઈ આવીએ નહીં, તમને કંઈ દેખાય નહીં. તો જોવા જેવું કંઈ આવીએ તો હું તમને ક્લિપ એકાદી લઈ લઈશ. બાકી હાલો ભાઈ બધા જ ભાઈઓને જય માતાજી.